નમસ્કાર. આજે આપણે કાઉન્સેલિંગની પ્રક્રિયા અને તેના તબક્કાઓ તથા કુશળતાઓ વિશે જોઈશું. કુશળતાઓ વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ, પરંતુ અહીં દરેક તબક્કામાં કઈ કુશળતાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ સાથે સમજીશું. કાઉન્સેલિંગ એક પ્રક્રિયા છે. કેટલીક વખત કાઉન્સેલર પૂછે છે કે આ પ્રક્રિયા કેટલી લાંબી હોવી જોઈએ અથવા કેટલી બેઠક હોવી જોઈએ. આદર્શ કાઉન્સેલિંગમાં એમ કહેવાય છે કે ઓછામાં ઓછી 5-6 બેઠક હોવી જોઈએ, પરંતુ કેસ ઉપર એનો આધાર છે કે આ પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે. અહીં આપણે આ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓને ઉદાહરણ સાથે જોઈએ. તબક્કો 1, સંપર્ક સ્થાપિત કરવો. સેવાર્થી જ્યારે આવે છે ત્યારે તદ્દન અજાણ હોઈ શકે છે. બીજું કે તે પોતે સમસ્યાગ્રસ્ત હોય છે, એટલે એના મનમાં અનેક પ્રશ્નો હોય છે. તે સમયે સેવાર્થીએ તેની સાથે સંપર્ક સ્થાપિત કરવો ખૂબ જરૂરી છે, જેને માટે કાઉન્સેલરે આ મુજબની કુશળતાઓનો ઉપયોગ અને અનુકૂળતાઓ કરવાની છે. 1. સેવાર્થી સાથે વાતચીત અને ગોપનીયતા માટે એકાંત હોવી ખૂબ જરૂરી છે. સારી બેઠક વ્યવસ્થા હોય, આઈ કોન્ટેક્ટ માટે અનુકૂળ વાતાવરણ હોય. તે સેવાર્થી આવે તે પહેલાં કાઉન્સેલરે એના માટેનું આયોજન કરવાનું હોય છે. બીજું છે સેવાર્થીને આવકાર. કાઉન્સેલર સેવાર્થીનું નમ્રતાપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. સેવાર્થી આવે ત્યારે તેઓ ઊભા થઈને તેમને બેસવાની જગ્યા બતાવીને આવકાર આપી શકે છે. જ્યારે સેવાર્થીનો ફોન આવે છે અથવા ઘણી વખત કટોકટીની સ્થિતિમાં કાઉન્સેલર એ સેવાર્થી પાસે સામેથી પહોંચે છે કે સેવાર્થી કાઉન્સેલર પાસે જાય છે, ત્યારે કાઉન્સેલરે પોતાના અન્ય તમામ કામમાંથી એ મુક્ત રહેવાનું છે, જેવા કે ફાઇલિંગ કરવું, સહીઓ કરવી, પત્ર વાંચવો, રજિસ્ટરમાં નોંધ કરવી, ફોન પર વાત કરવી કે ફોનમાં ચેટિંગ કરવું. આવી કોઈ પણ ક્રિયા એ સેવાર્થી સામે બેઠા હોય તે સમયે કરવી નહીં જોઈએ. જ્યારે સેવાર્થીને રૂબરૂ મળીએ છીએ ત્યારે અથવા સેવાર્થી જ્યારે મળવા માટે પ્રવેશ કરે છે ત્યારે સેવાર્થીને ધ્યાનમાં રાખીને ઊભા થઈને કાઉન્સેલર ગુડ મોર્નિંગ કે નમસ્તે એમણે કહેવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં હાથ મિલાવવાનું કેટલાક સેવાર્થી પસંદ કરે છે, કેટલાકને તે અજુગતું પણ લાગી શકે છે. તેથી તે બાબત ધ્યાનમાં લેવી જોઈએ. તેમને બેસવા માટે તેમની બેઠક બતાવવી જોઈએ. જ્યારે કાઉન્સેલર તેમના ઘેર વિઝિટમાં જાય છે ત્યારે હું અંદર આવી શકું તેમ પ્રશ્ન પૂછીને તેમને પોતાનો પરિચય આપવો જોઈએ. સેવાર્થીના આવકારમાં ફોન હોય કે રૂબરૂ મળતા હોવ ત્યારે કાઉન્સેલરના હાવભાવ, અવાજનો આરોહ-અવરોહ, તેની તીવ્રતા, આંખોનો સંપર્ક વગેરેમાં ખૂબ કાળજી લેવાની જરૂર હોય છે, કારણ કે તે બધી બાબતો સેવાર્થીનો રિસ્પોન્સ મેળવવામાં એ મહત્ત્વની બને છે. સેવાર્થી સાથે વાતચીત કરવા માટે બેઠક ખૂબ જ કમ્ફર્ટેબલ હોવી જોઈએ. ફોન પર જ્યારે વાત કરું છું ત્યારે પણ સેવાર્થીને પૂછવું જોઈએ કે તમે વાત કરવામાં કમ્ફર્ટ અનુભવો છો. આ તમામ બાબત સેવાર્થીને આવકાર આપવામાં ખૂબ મહત્ત્વની છે. તેઓ આવે કે તરત તેમની સાથે વાર્તાલાપ શરૂ કરવાને બદલે તેમને પર્યાવરણ સાથે અનુકૂળ બનવાનો થોડો સમય આપવો જોઈએ. ત્રીજું છે પોતાનો પરિચય આપવો, એટલે કે કાઉન્સેલરે પોતાનો પરિચય આપવો.
સેવાર્થી સાથે વાતની શરૂઆત કરતી વખતે તેમનો પરિચય પૂછતા પહેલાં કાઉન્સેલરે હંમેશા પોતાનો પરિચય પહેલાં આપવો જોઈએ. કાઉન્સેલર પોતાનું નામ, પોતાના સેન્ટરની ટૂંકમાં માહિતી આપે છે અને સેન્ટરના કાર્યો તથા સેન્ટરમાં તેમની ભૂમિકા શું છે, પ્રક્રિયા શું છે તે સેવાર્થીને જણાવે છે. જેમ કે મારું નામ સંગીતા છે, હું 5 વર્ષથી કાઉન્સેલિંગ કરું છું. 181 હેલ્પલાઇન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં સેવાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. તમારા પ્રશ્નમાં યોગ્ય મદદ તમે મેળવી શકો છો. માટે તમે અહીં કોઈ પણ ભય વગર તમારી વાત કહી શકો છો. તમે જે જણાવશો તે બધું જ આપણા 2 વચ્ચે જ રહેશે. ચોથું છે સેવાર્થી સાથે વાતચીત કરવી અને તેમને સામેલ કરવા. કાઉન્સેલરે સેવાર્થીનો પરિચય મેળવવો જરૂરી છે. જો તેઓ કોઈ સંકોચ અનુભવતા હોય તો એકસાથે બધું જ પૂછી લેવું જરૂરી નથી. શરૂઆતમાં સેવાર્થી બહુ બોલશે નહીં અથવા ઘણી વખત ખૂબ બોલવા લાગે છે. બંને પ્રકારની સ્થિતિ હોઈ શકે છે, કારણ કે તે મૂંઝવણમાં હોય છે. તેને કેવું વર્તન કરવું તે તેને સમજાતું નથી. ત્યારે તેઓ બોલવા માટે મુક્તતાનો અહેસાસ કરે તેવી સ્થિતિનું એ નિર્માણ કરવું જોઈએ. સેવાર્થી અને કાઉન્સેલર વચ્ચે એવી સ્થિતિ ઊભી ના થવી જોઈએ જેનાથી બંને વચ્ચે સરળ વાતચીત અવરોધાય. કાઉન્સેલરે વાતચીતમાં સેવાર્થી જોડાયેલા રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. ઉતાવળે વાતોનો અંત ન લાવવો જોઈએ. કાઉન્સેલર સેવાર્થીના પરિચય મેળવ્યા પછી તેમને પહેલાં એક ખુલ્લો પ્રશ્ન પૂછે છે કે તમે તમારી વાત, તમારી સાથે બનેલી ઘટના, અહીં આવવાનો હેતુ વગેરે વિશે નિરાંતે વિગતે વાત કરો. આમાં કાઉન્સેલરે પોતાની કુશળતા એ રીતે બતાવવાની છે જ્યારે સેવાર્થી પોતાની વાત કહે છે ત્યારે તેમને વચ્ચે વચ્ચે હા, ઓકે, માથું હલાવવા જેવા શાબ્દિક અને અશાબ્દિક હાવભાવ એમણે વ્યક્ત કરવા જોઈએ. કાઉન્સેલર સેવાર્થીને જરૂર મુજબ એ ખુલ્લા અને બંધ બંને પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, જેના વિશે આપણે કુશળતાઓના વિડીયોમાં આગળ વિગતે જોયું છે. પાંચમું છે સક્રિય રીતે સાંભળવું, શાબ્દિક અને અશાબ્દિક. કાઉન્સેલર સમગ્ર રીતે સાંભળે છે, જેમ કે લાગણી કે વલણો જે માહિતીમાં રજૂ થાય છે તેને તેઓ કેન્દ્રમાં રાખે છે અને તે રીતે સેવાર્થીને યોગ્ય અને સંવેદનશીલ રીતે એ પ્રતિભાવ આપે છે. આપણે અહીં એક સંવાદ દ્વારા આ વાતને સમજીએ. સેવાર્થી કહે છે કે મારા પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ છે. આમ કહેતા કહેતા તેમની આંખમાં એ જળજળી આવી જાય છે. કાઉન્સેલર તે વખતે એમ કહે છે કે હું તમારા દુઃખને સમજી શકું છું. જુઓ, અહીંયા કાઉન્સેલરે એને એમ નથી કહેવાનું કે તમે રડશો નહીં. એમણે એમ કહેવાનું છે હું તમારા દુઃખને સમજી શકું છું. સેવાર્થી કહે છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ છે, એટલે કે પોતાના પતિને જે સ્ત્રી સાથે સંબંધ છે તેને તો બાળક આવવાનું છે. હવે તે મને છોડી દેશે તો? કાઉન્સેલર કહે છે તમારી ચિંતા સહજ છે. સેવાર્થી કહે છે મારા પિયરમાં માતા પિતા નથી, ભાઈ ભાભી મને રાખે તેમ. કહેતા કહેતા તેઓ ખચકાય છે. કાઉન્સેલર કહે છે તમારા પતિ એવું કરશે તેવું તમને કેમ લાગે છે? આ વાત દ્વારા એ સ્પષ્ટતા મેળવે છે. સેવાર્થી કહે છે તેમને બીજી સ્ત્રી સાથે પ્રેમ થયો છે. ત્યારથી તેઓ મારી સાથે જાતીય અટકે છે, સંબંધ અટકે છે અને ગળગળા થઈ જાય છે. આ કેસમાં કાઉન્સેલરે સેવાર્થીના
તમામ શબ્દો, લાગણીઓ કઈ વાત કહેતા કહેતા અટકી જાય છે તે ભાવોને ધ્યાનમાં લઈને સમગ્ર લક્ષી સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે. છઠ્ઠું છે સહાયક બનવું અથવા તો લાગણીઓ અભિવ્યક્ત કરવાની છૂટ આપવી. મદદ માટેની તેમની અપેક્ષાઓ જાણવી. કાઉન્સેલર ઘણી વખત સેવાર્થીને તેની લાગણીઓ અને વિચારો વિશે પૂછે છે. કાઉન્સેલર સેવાર્થી સમક્ષ આ લાગણીઓને ફરી પ્રતિબિંબિત કરે છે, જેથી સેવાર્થી જાણી શકે કે કાઉન્સેલર આ વાતને સમજ્યા છે. દાખલા તરીકે કાઉન્સેલર કહે છે કે શું તમે એટલે દુઃખી છો કે તમારા પતિએ તમારું બાળક છીનવી લીધું? કાઉન્સેલરે ધીરજપૂર્વક સાંભળવાનું છે, વચ્ચે બોલવાનું નથી. કાઉન્સેલરે નિષ્ણાત પણ બનવાનું નથી. એને અપરિપક્વ રીતે સલાહ પણ આપવાની નથી. દાખલા તરીકે, મને લાગે છે કે બાળક તમારા પતિ પાસે રહે તે સારું, તો તમે કોઈ ચિંતા નહીં કરી શકો. તેને બદલે કાઉન્સેલરે એમ કહેવું જોઈએ કે આ સ્થિતિમાં તમે શું વિચારો છો? સેવાર્થી કહેશે કે મને કંઈ જ સમજાતું નથી. હું મારું દુઃખ કોને કહું? આ સ્થિતિમાં મારી સાથે કોઈ નથી તેવું મને લાગ્યા કરે છે. કાઉન્સેલર કહે છે, તમે બહુ જ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આ સંસ્થા તમને જે કંઈ મદદની જરૂર હશે તે કરવા પૂરતો પ્રયત્ન કરશે. તમે મારામાં વિશ્વાસ મૂક્યો છે તે બહુ જ અગત્યનું છે. તમે સ્પષ્ટ રીતે તમારી મદદની અપેક્ષા એ જણાવી શકો છો. આપણે એવો કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરીએ જે તમારા જીવન માટે વધુ યોગ્ય હોય અને તમે ઈચ્છતા હોવ. અહીં કાઉન્સેલર સારું ખોટું કરવું જોઈએ તેવો કોઈ નિર્ણય આપતા નથી. એટલે કે તમારી ઈચ્છા મુજબ આપણે સાથે રહીને કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરીશું. તબક્કો બીજો છે માહિતી મેળવવી. એમાં પહેલું છે ખુલ્લા અને બંધ પ્રશ્નો પૂછવા. આ બંને પ્રકારના પ્રશ્નો વચ્ચે સમતોલન હોવું જરૂરી છે. કાઉન્સેલરે બહુ ઉપરાઉપરી બંધ પ્રશ્નો પૂછવા ના જોઈએ, નહીં તો સેવાર્થીને એમ લાગશે કે તેમની ઝીણવટભરી તપાસ તેઓ કરી રહ્યા છે. તેમ થશે તો તેઓ વધુ બચાવયુક્ત સ્થિતિમાં આવી જાય છે. કાઉન્સેલર ખુલ્લા પ્રશ્નો સાથે કેટલાક બંધ પ્રશ્નો એવી રીતે પૂછે છે કે વાતચીતને કઈ દિશામાં લઈ જઈ શકાય છે તેની એને આધારે ખબર પડે છે. ખુલ્લા પ્રશ્નો અને બંધ પ્રશ્નો ક્યારે વાપરવા તેની કાઉન્સેલરને સમજ હોવી જોઈએ, પરંતુ સેવાર્થીને સતત વાતચીતમાં સામેલ રાખવા જોઈએ. ખુલ્લા પ્રશ્નો એ છે કે જેમાં એક કરતાં વધુ શબ્દોમાં જવાબ હોય. તેનો જવાબ હા કે નામાં ન હોય. આ પ્રશ્નો સેવાર્થીને સતત વાતચીત કરવા આમંત્રે છે. બંધ પ્રશ્નોમાં વ્યક્તિ એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપી દે છે. આવા પ્રશ્નોમાં માહિતી અધૂરી મળે છે. તેને માટે તમારે પેટા પ્રશ્નો ખૂબ પૂછવા પડે છે. બંને પ્રકારના પ્રશ્નોની જરૂર છે. વૈકલ્પિક જવાબવાળા પ્રશ્નો જ્યારે સંવેદનશીલ મુદ્દાઓ હોય છે ત્યારે એવા પ્રશ્નોની વધારે જરૂર પડે છે. દાખલા તરીકે કોઈ ત્યજાયેલ સ્ત્રીને ક્યાં જવું, શું કરવું તે અંગે તે કશું જ વિચારી શકતી નથી. ત્યારે કાઉન્સેલર તેને પૂછે છે કે તમને ક્યાં વધારે સલામતી લાગે છે? પિયરમાં, કોઈ સંસ્થામાં, કોઈ મિત્રને કે બીજો કોઈ વિકલ્પ તમારી સમક્ષ છે? બીજું છે દોરવણી આપતા પ્રશ્નો બને ત્યાં સુધી ટાળવા જોઈએ. જેમ કે તમે અત્યારે ખૂબ મૂંઝવણમાં લાગો છો, ખરું ને? જ્યારે આવી દોરવણી આપતા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે સામાન્ય રીતે એ આપણી હામાં હા મિલાવે છે, માટે એ પ્રશ્નો પૂછવા નહીં જોઈએ. બીજું છે સેવાર્થીને પોતાની રજૂઆત કરવા શાંતિનો ઉપયોગ કરવો. કાઉન્સેલિંગમાં કાઉન્સેલરે એટલી ધીરજ બતાવવી જોઈએ કે પોતાના વિચારોને ભેગા કરવા
શું કહેવું કે કહેવા માટેની સ્વસ્થતા પ્રાપ્ત કરીને તે કહી શકે. કેટલીક વખત સેવાર્થી વાત કહેતા કહેતા અટકી જાય છે. તેઓ પોતાના અંગત અનુભવો, દુઃખદ લાગણીઓ અને વિચારો કહેતા તે અટકી જાય છે. ત્યારે કાઉન્સેલરે તેમને એમ કહેવું જોઈએ કે તમે વાત કહેવા, વિચારવા માટે સમય લઈ શકો છો. હું સમજી શકું છું કે આ કહેવા માટે તમારે વિચાર કરવાની અને હિંમત ભેગી કરવાની ખૂબ જરૂર છે. એ વખતે કાઉન્સેલરે આંખોનો સંપર્ક જાળવી રાખવો જોઈએ. એમણે પોતે પણ શાંત રહેવું જોઈએ. કાઉન્સેલરે પોતે એના પરિણામે બેચેની કે અસ્વસ્થતા નહીં અનુભવવી જોઈએ. કાઉન્સેલરે શાંતિનો સમય બહુ લાંબો ન રહેવા દેવો જોઈએ. હળવાશથી સેવાર્થીને આગળ લઈ જવા માટે, બોલવા માટે તેમને પ્રેરવા જોઈએ. સેવાર્થી દ્વારા અપાયેલ માહિતીમાં સ્પષ્ટતા મેળવવી. કાઉન્સેલર સેવાર્થીને તેણે આપેલી માહિતીમાં વધુ સ્પષ્ટતા મેળવવા પ્રશ્નો કરી શકે છે. સંગીતાબેન જ્યારે એમ કહે છે કે મારા પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે, ત્યારથી મારી સાથે સંબંધ નથી રાખતા અને બીજી સ્ત્રીને બાળક આવવાનું છે. અહીં કાઉન્સેલર સ્પષ્ટતા મેળવવા પૂછશે કે તમારે લગ્નને કેટલો સમય થયો, તમારા પતિ બીજી સ્ત્રી તરફ કેમ આકર્ષાયા, તે અંગે તમને શું લાગે છે. આ બાબતો અંગે તમે જરા વધુ વિસ્તૃત રીતે મને જણાવો. આમ સેવાર્થીની સમજ અને ગેરસમજને એ તપાસવાની છે. ચોથો મુદ્દો છે ઉતાવળે કે અપરિપક્વ નિષ્કર્ષ પર કાઉન્સેલરે નહીં આવવું જોઈએ. કાઉન્સેલરે સાચા અને મહત્ત્વના નિષ્કર્ષ પર આવવું જરૂરી છે. નહીં તો સેવાર્થીને એમ લાગશે કે કાઉન્સેલર તેના પ્રત્યે એ બેધ્યાન છે કે બેદરકાર છે, પૂર્વગ્રહ રહિત અથવા તેમના પ્રત્યે ચોક્કસ અભિપ્રાય ધરાવનાર છે. અપરિપક્વ નિષ્કર્ષ પર આવવું એટલે દાખલા તરીકે કાઉન્સેલર એમ કહે કે શું તમારે બાળક નહોતું થતું એટલે તમારા પતિ બીજી સ્ત્રી તરફ દોરવાયા છે. ચોકસાઈપૂર્વક નિષ્કર્ષ પર આવવું એટલે કાઉન્સેલર કહે કે તમારા પતિના આવા વ્યવહારના કારણ વિશે તમારું શું માનવું છે. તો સમજવાનું છે કે કાઉન્સેલરે કેવી રીતે પોતાના નિષ્કર્ષ પર આવવું જોઈએ. એટલે ખૂબ જ પરિપક્વતા એમાં બતાવવાની જરૂર છે. પાંચમું છે મુખ્ય ચર્ચાના મુદ્દાને સંક્ષિપ્તમાં જણાવવા. મુખ્ય ચર્ચાના મુદ્દાઓને કાઉન્સેલર સેશનના અંતે કે વચ્ચે જરૂર લાગે તો સંક્ષિપ્તમાં રજૂ કરે છે. સેવાર્થીએ રજૂ કરેલ બાબતો અને મહત્ત્વની માહિતી કે ભાવનાઓ અને કહેલા શબ્દો તથા એમાં રહેલા ભાવો એકબીજા સાથે વણાઈ ગયા હોય છે. સેવાર્થીની રજૂઆત અગ્રતા મુજબ ક્રમશઃ નથી હોતી. આવા સમયે કાઉન્સેલર માટે સરળ નથી હોતું કે તમામ બાબતો એ નિરીક્ષણમાં આવે અને સેવાર્થીની રજૂઆતમાંથી ચોક્કસ અર્થ નીકળી શકે. સેવાર્થી દ્વારા કેટલીક મૂંઝવણપૂર્વક અને ધીમા અવાજે કહેવાયેલી માહિતી હોઈ શકે છે. તેથી કાઉન્સેલર માટે એ જરૂરી બને છે કે તે ચર્ચામાંથી મુખ્ય ચાવીરૂપ મુદ્દાઓને તારવીને થોડા શબ્દોમાં એ સેવાર્થીને કહે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ કે સંગીતાબેન એમ કહે છે કે મને એવું નથી લાગતું કે મારા પતિ મને પ્રેમ નથી કરતા, પણ પેલી સ્ત્રીએ તેમને ભોળવ્યા છે. એક વખત તેમને જરૂર તેમની ભૂલ સમજાશે અને તેઓ પાછા વળશે. ત્યારે કાઉન્સેલર કહે છે કે તો તમે કહ્યું તેમ તમારા પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ છે તેનું તમને ખૂબ દુઃખ છે. તેઓ તમારી સાથે જાતીય સંબંધ નથી રાખતા, પણ તમને એવું લાગે છે કે પેલી સ્ત્રીના કારણે તમારા પતિ એની જાળમાં ફસાયા છે અને તમને આશા છે કે તેઓ તેમાંથી પાછા ફરશે. તબક્કો 3,
માહિતી પૂરી પાડવી. માહિતી મેળવ્યા પછી હવે કાઉન્સેલરે માહિતી આપવાની છે. માહિતી મેળવ્યા પછી સેવાર્થીને કેટલીક માહિતી પૂરી પાડવાની પણ હોય છે. જરૂરી નથી કે બધી જ માહિતી મેળવી લીધા પછી જ તેમને માહિતી આપવી. વચ્ચે સેવાર્થી કોઈ માહિતી માંગે છે તો તે પણ આપી શકાય છે. એટલે આ ક્રમ સામાન્ય રીતે આપણે એને જોઈએ છે, પણ એ ક્રમમાં આગળ પાછળ જરૂર મુજબ થઈ શકે છે. જેમ કે સેવાર્થી આશ્રયગૃહ વિશે પૂછે છે તો તે અંગે વિગતો આપવી જોઈએ. પછી ભલે ત્યાં જવાનું એ વિચારે છે કે નહીં. બીજું કે માહિતી સ્પષ્ટ અને સરળ રીતે આપવી. તમે જ્યારે આશ્રયગૃહ વિશે માહિતી આપો છો ત્યારે જેમણે કોઈ દિવસ આશ્રયગૃહ જોયું જ નથી તેના વિશે, તેને રહેવાની વ્યવસ્થા, કોણ કોણ ત્યાં સાથે હોય, તેના નિયમો કેવા પ્રકારના હોય, એની પ્રક્રિયા શું છે વગેરે તમામ બાબતો સેવાર્થી જે રીતે સમજી શકે તે રીતે કહેવી જોઈએ. જો આ સંસ્થાનું કોઈ પેમ્પલેટ હોય તો તે પણ એમને બતાવવું જોઈએ. સેવાર્થી માહિતી સમજે અને પ્રતિભાવ આપે તે માટે તેમને સમય આપવો જોઈએ. કેટલીક વખત સેવાર્થીને થોડી સમજતા વાર પણ લાગે છે. તેના મનમાં કાઉન્સેલરે કહેલી બાબતોમાં અનેક પ્રશ્નો થાય છે, તો તેને માટે તેમને સમય આપવો એ જરૂરી છે. કાઉન્સેલરે માહિતી આપતી વખતે સેવાર્થી સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. અભણ હોય, વધુ શિક્ષિત હોય, ગામડાનો માણસ હોય, શહેરનો હોય, એ બીમાર હોય, એ હિંસાનો ભોગ બનેલ હોય, તો એ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. કાઉન્સેલરે માહિતી એ યોગ્ય ક્રમમાં અને સંગઠિત સ્વરૂપે આપવી જોઈએ. અધૂરી માહિતી ના આપવી જોઈએ. ક્રમશઃ ધીમે ધીમે માહિતી આપવી જોઈએ. જેમ કે કાઉન્સેલર કહે કે તમે કહ્યું એકલા હોવાથી તમને ખરાબ વિચારો આવે છે, તો તેમાંથી મુક્ત થવા શું કરી શકાય તેવું તમને લાગે છે? સંગીતા કહે છે, હા, મને લાગે છે કે થોડો સમય આ ઘરમાંથી હું નીકળી જાઉં, પણ ક્યાં જાઉં તે મને સમજાતું નથી. ત્યારે કાઉન્સેલર કહે છે, જો તમે કહ્યું તેમ તમારા ભાઈ ભાભી રાખે તેમ નથી તો આશ્રયગૃહ છે, ત્યાં પણ મહિલાઓને રહેવાની વ્યવસ્થા છે. સંગીતા કહે છે, પણ ત્યાં તો મને નહીં ફાવે. કાઉન્સેલર, બીજો શું રસ્તો તમને દેખાય છે? સંગીતા, મારી એક મિત્ર છે, તે મને થોડા દિવસ રાખશે. કાઉન્સેલર કહે છે, તમારા પતિ તમે ઘર છોડશો તો તેમના પ્રતિભાવ શું હશે? સંગીતા કહે છે, હા, એ ખૂબ ગુસ્સે થશે. મને લાગે છે કે મારે હમણાં વિચારવાનો થોડો સમય લેવો જોઈએ. ત્યારે કાઉન્સેલર કહે છે કે જરૂર તમે વિચારીને નિર્ણય લો. જ્યારે પણ તમને ખરાબ વિચારો આવે ત્યારે તમે ફોન કરીને મને વાત કરી શકો છો. તમે મને મળી પણ શકો છો. તમે હમણાં વિચારવાનો સમય લીધો તે સારું પગલું છે. એટલે તમે તમારા દરેક નિર્ણય વિચારીને જ કરશો તેવું મને સમજાયું છે અને તમે તેને માટે સક્ષમ છો. આપણે હવે ફરી ક્યારે મળીશું? સંગીતાબેન કહે છે, મંગળવારે. ત્યારે કાઉન્સિલર કહે છે કે ઓકે. તબક્કો ચોથો છે સમસ્યાનું મૂલ્યાંકન અને પૃથ્થકરણ કરવું. સમસ્યાની સમજ ઉપર ધ્યાન આપવું. સેવાર્થીની પોતાની સ્થિતિ, સમસ્યા વિશેની સમજ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. કારણ કે સેવાર્થીએ અનેક માહિતી છૂટી છવાઈ આપી હોય છે. સેવાર્થીની સમસ્યાની ગંભીરતા નક્કી કરવી અને તેનું મૂલ્યાંકન કરવું. સમસ્યાની ગંભીરતામાં શું જોખમો છે, તેમાં તાત્કાલિક શું કરવું પડે તેમ છે, તે મુજબ કયા પગલાં ક્રમ મુજબ હોઈ શકે તે સેવાર્થી સાથે મૂલ્યાંકન કરવાનું છે. ઉપર આપણે આગળ ઉદાહરણ જોયું તે પ્રમાણે સંગીતા એમ કહે છે કે હું અત્યારે મારી એક મિત્રને ત્યાં જઈ શકું તેમ છું. તો તે વખતે કાઉન્સેલરે આ મિત્ર કોણ છે, કેટલા વખતથી છે,
એ તમને કેમ રાખવા તૈયાર છે વગેરે, અથવા તો ત્યાં રહેવાથી કયા પ્રકારના જોખમો બીજા હોઈ શકે છે એનું પણ એમણે સેવાર્થી સાથે મૂલ્યાંકન કરવું જોઈએ. બીજું છે સંબંધોની ભૂમિકા અને સીમાઓ સમજાવવી અને સમજવી. સેવાર્થીના પ્રશ્નમાં સેવાર્થી અને કાઉન્સેલર વચ્ચે મદદના સંબંધોમાં શું ભૂમિકા રહેશે અને તેની સીમાઓ શું હશે તે પણ સ્પષ્ટ કરવું એ જરૂરી બને છે. એટલે કે સેવાર્થી જો એના વ્યવસાયિક સંબંધો ઉપરાંત કોઈક અપેક્ષાઓ રાખે તો એને માટે પણ એ સ્પષ્ટતા કરી શકે છે કે આટલી મદદ હું કરી શકું અને આ મદદ હું ન કરી શકું. બીજું છે સેવાર્થીના ધ્યેયો અને જરૂરિયાતો સ્થાપિત કરીને એ સ્પષ્ટતા કરવી. સમસ્યાનું મૂલ્યાંકન કરીને સેવાર્થી જે મદદ મેળવવા માંગે છે અથવા તેમનું શું ધ્યેય છે તે તેમની સાથે રહીને એ નક્કી કરવું જરૂરી છે. ઘણી બધી વખત એવું બને છે કે સેવાર્થી આવે ત્યારે એની પોતાની જરૂરિયાતો અથવા એ શું કરવા માગે છે તે જુદી વાત કહે છે અને થોડો સમય પછી સમજ્યા પછી એને એમ લાગે છે કે નહીં હું આવું કરવા માગું છું, તો એ બદલાવ આવી શકે છે. એ એની સમજનો વિકાસ બતાવે છે. બીજું છે ખાસ બાબતોમાં વિગતવાર ઇતિહાસની નોંધ લેવી. એટલે કે સેવાર્થીની સમસ્યાના મૂળને સમજવા માટે તેમના બાળપણના અનુભવો અને ભૂતકાળમાં બનેલ ઘટનાઓની વિગતે નોંધ લેવી એ ખૂબ જરૂરી છે. કાઉન્સેલિંગની પ્રક્રિયાનો તબક્કો 5: સહાય માટે આયોજન અને અમલ. કાઉન્સેલર સેવાર્થીની સાથે રહીને આગળનું આયોજન વિચારે છે અને તેનો અમલ કરે છે, જેમાં વર્તન પરિવર્તન માટે સેવાર્થીને પ્રેરિત કરવામાં આવે છે. કયું વર્તન સેવાર્થીએ બદલવા જેવું છે તે અંગેની સમજ કેળવાયા પછી તેને બદલવા માટે શું કરવું તે નક્કી કરવામાં આવે છે. વર્તન પરિવર્તનમાં શું મુશ્કેલીઓ અનુભવાય છે તે જોવું, સમજવું અને એમાં ફેરફાર કરવા. બીજું છે શું કરવાનું છે, કેવી રીતે અને ક્યારે તે નક્કી કરવાનું છે, તેનું આયોજન કરવાનું છે. આ તમામ બાબતો સેવાર્થી સાથે રહીને કાઉન્સેલર નક્કી કરે છે. બીજું છે સેવાર્થી એ વિવિધ વિકલ્પો શોધે છે અને તેમાંથી એ કયો વિકલ્પ નક્કી કરે છે. તેમાં કોઈ જોખમો હોય તો કાઉન્સેલરે એની સાથે ચર્ચા કરવી જોઈએ. બીજું છે સેવાર્થી જે વિકલ્પ વિચારે તેમાં કોઈ અંતરાય લાગે છે તો તેને કેમ દૂર કરવા તેની ચર્ચા એ સેવાર્થી સાથે કરવામાં આવે છે. આને આપણે આગળના કેસમાં સમજીએ. કાઉન્સેલર કહે છે, કેમ છો સંગીતાબેન? સંગીતાબેન કહે છે, તે દિવસે તમારી સાથે વાત કરીને મને સારું લાગ્યું હતું. મને એમ લાગે છે કે હું મારા પતિને કહ્યા વગર ઘર છોડી દઉં તે યોગ્ય લાગતું નથી. તેને બદલે હું તેમને કહીશ કે હું એકલી ઘરે રહી શકતી નથી, તેથી હું બીજો રસ્તો લઈશ. પછી તેઓ શું કહે છે તે જોઉં. મને એમ પણ લાગે છે કે હું ઘર છોડી દઉં તો તે પેલી સ્ત્રીને લઈને ઘરમાં રહેશે. તેના કરતાં તો ઘર ન છોડું. તમે મને એમ કહ્યું કે હું કોઈ પણ સમયે મુશ્કેલીમાં હોઉં ત્યારે તમને ફોન કરી શકું છું, તો તમે મને મદદ કરશો ને? કાઉન્સેલર કહે છે, હા, તમે ફોન કરશો અને જરૂર હશે તમે મુશ્કેલીમાં હશો તો અમારી ટીમ એ તમારે ત્યાં પહોંચી જશે અને તમને મદદ કરશે. સંગીતા કહે છે, સારું, તો હવે પછી મને જરૂર લાગશે તો તમારો હું સંપર્ક કરીશ, પણ હું હમણાં ઘર છોડવાનું વિચારતી નથી. તો આ નિર્ણય એ સેવાર્થીએ પોતે પોતાના તમામ પાસાઓ જોઈને એ લીધો છે. તબક્કો 5: મુલાકાતનો અંત અને ફોલોઅપ. મુલાકાતનો અંત અને ફોલોઅપ અત્યંત સુખદ અનુભવ કરાવનારો હોય. કાઉન્સેલર, તમે કહ્યું એમ મને લાગે છે કે તમે અત્યારે હિંમત ધરાવો છો અને એકલા રહી શકશો. કંઈ પણ મુશ્કેલી હોય ત્યારે જરૂર અમે તમારા માટે બેઠા છીએ.
કોઈ પણ જાતની દ્વિધા, ડર કે સંકોચ તમે અનુભવતા નહીં. કાઉન્સેલર સેવાર્થી સ્વતંત્ર રીતે પોતાની સમસ્યાનો મુકાબલો કરી શકે તેમ છે તેને એ કાઉન્સેલર બરોબર ચકાસે છે. એટલે મિત્રો આપણે જોઈએ છીએ કે અંત એવો હોવો જોઈએ કે કાઉન્સેલર અને સેવાર્થી સાથેનો સંબંધ એ તૂટી જતો નથી અને સેવાર્થીને એમ ના લાગે કે હવે હું નોંધારી બની જઈશ કે નોંધારો બની જઈશ, મને મુશ્કેલી પડશે. એટલે એ એને દિલાસો આપે છે કે હું અહીંયા છું અને ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો. આમ અહીં તમારી સમક્ષ કેટલાક ઉદાહરણ દ્વારા આપણે આજે કાઉન્સેલિંગની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ કાઉન્સેલરે સમજવાનું છે કે દરેક કેસની સમસ્યા અને સ્થિતિ જુદી હોય છે. તેમાં તેમણે પોતાના જ્ઞાન અને વિવેક બુદ્ધિનો એ ઉપયોગ કરવાનો હોય છે. સૌનો આભાર.